નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર। 26 જુલાઈ 2008નો એક કાળો દિવસ, જ્યારે માત્ર 70 મિનિટમાં 21 વિસ્ફોટોએ અમદાવાદની ધરતીને નિર્દોષોના લોહીથી લાલ કરી દીધી। એ ચીસો, એ હોસ્પિટલના વરવા દ્રશ્યો આજે પણ આપણી સંવેદનાઓને હચમચાવી મૂકે છે। પરંતુ આજે કાયદાના સર્વોચ્ચ મંદિરેથી એક કાળજું કંપાવનારા આતંકનો સણસણતો જવાબ મળ્યો છે। હાઈકોર્ટે ઐતિહાસિક જજમેન્ટ આપતા ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે, એટલે કે 38 નરાધમોને ફાંસીનો ફંદો અને 11ને આજીવન કેદની સજા। ત્યારે કાયદેકીય રીતે આ ચુકાદો ભારતની ન્યાય પ્રણાલીની મક્કમતાનું પ્રતીક છે અને જે સાબિત કરે છે કે ગમે તેટલું મોટું કાવતરું હોય, પુરાવાઓના મજબૂત સંકલન પાપીઓને પાતાળમાંથી પણ શોધી અને સજા અપાવે છે। આ માત્ર કાનૂની વિજય નથી, આ તે 56 પરિવારોની આંખોના આંસુઓનો હિસાબ છે કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા હતા। આજે સાબિત થયું છે કે ભારતમાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી અને ન્યાય મોડો તો મોડો પરંતુ અત્યંત કડક આવે છે અને ન્યાય જરૂર મળે છે। ત્યારે આ સાથે જ હવે નિવૃત્ત જે આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ શું કહ્યું, આવો જોઈએ। મોહર લાગી છે। આ સમગ્ર ક્રાઇમ બ્રાન્ચનું જે તે વખતનું એકદમ અગત્યનું ગણાય એવું ઇન્વેસ્ટિગેશન હતું, પ્રતિષ્ઠાનો સવાલ હતો અને ક્રાઇમ બ્રાન્ચે ખૂબ જ મહેનત કરેલી, એના કારણે આ આખા કેસમાં અત્યારે આ પરિણામ આવેલું છે। સૌથી અગત્યનું આ કેસમાં એ છે કે ઇન્ટરસ્ટેટ, ઇન્ટર એજન્સી અને ગુજરાત સ્ટેટની અન્ય પોલીસોનું જે કોર્ડિનેશન છે, આવું કોર્ડિનેશન અત્યાર સુધીમાં દેશમાં બીજા કોઈ કેસમાં જોવા મળ્યું નથી અને આખું ડિટેક્શન કઈ રીતે આપને પહેલાં જ ખબર છે કે આ બાબતે અમને પહેલાં એક નંબર મળેલો, એક નંબરને આધારે અમે બીજા 5 નંબર શોધ્યા અને એના આધારે દેશના બીજા જે કેસો છે એ પણ ડિટેક્ટ થયા અને ગુજરાત પોલીસના હાથે મેક્સિમમ આરોપીઓ અહીંયા ઝડપાયા છે અને આખું કાવતરું જે સિલસિલાબંધ છે એ આપણે ગુજરાત પોલીસને અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે આખું સોલ્વ કર્યું છે। તોમતદારો હતા, કુલ 49 લોકોને દોષિત ઠરાવવામાં આવેલા હતા। એ તમામ લોકો વિરુદ્ધના પુરાવા અને જે કાવતરાનો પુરાવો હતો એ સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલો અને તમામ તોમતદારો જે છે એ આ કાવતરામાં સંડોવાયેલા છે એ હકીકત જે રેકોર્ડ ઉપર હતી એ નામદાર હાઈકોર્ટના ધ્યાન ઉપર લાવવામાં આવેલી અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટે આ ચુકાદો આપેલો છે। સુનાવણી દરમિયાન મહત્વના સાક્ષીથી લઈને સૌથી તપાસે ગુજરાત હાઈકોર્ટમાં પણ આ કદાચ પ્રથમ એવું કેસ હશે કે ડે ટુ ડે ચાલ્યો છે। આ જે છે એ 2025ની માર્ચ મહિનાથી આ કેસ જે છે એ રોજબરોજના ધોરણે ચાલુ હતો અને છેલ્લા જાન્યુઆરી મહિનાથી ફૂલ ડે આ કેસની સુનાવણી થયેલી છે અને એ કેસની અંદર આજરોજ ચુકાદો આવેલો છે। સર, વળતર પેટે સરકારને શું નિર્દેશ કરવામાં આવે છે, કેવી રીતે? વળતર પેટે જે લોકો ગુજરી ગયેલા છે અને ₹10 લાખનું સ્ટેટ ગવર્મેન્ટે એમને વળતર આપવું એવો હુકમ કરવામાં આવેલો છે અને એ વળતર 31/3/27 સુધી ચૂકવી આપવું એવો હુકમ થયેલો છે। એના સાથે જ આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે તેના પહેલા આપણે જે કહી શકાય કે ઐતિહાસિક જે ચુકાદો છે હાઈકોર્ટ દ્વારા જે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે તેની વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો ચુકાદો આપવામાં આવ્યો છે। આ માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની જો વાત કરવામાં આવે તો સમગ્ર ભારતનો આ સૌથી મોટો ચુકાદો કે જ્યાં એક સાથે 38 જે આરોપીઓ છે તેઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હોય તે સૌથી મોટો આ ચુકાદો માનવામાં આવી રહ્યો છે। ત્યારે આજનો દિવસ આજે એ જ મંગળવાર છે કે જ્યારે આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે અને જ્યારે ઘટના બની ત્યારે પણ જે અગાઉનો જે ચુકાદો ત્યારે પણ એ જ દિવસ હતો। ત્યારે જે કહી શકાય કે 38 જે આરોપીઓ છે તેઓને એ આતંકવાદી કે જેઓને ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો છે। અગાઉ સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો 2022માં અને આ જ જે ચુકાદો જે હતો તેને જે માન્ય રાખવામાં આવ્યો છે, એટલે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ સૌથી મોટો ચુકાદો માનવામાં આવી રહ્યો છે। 2008ના એ વરવા દ્રશ્યો કે જેણે સમગ્ર
ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતને હચમચાવી નાખ્યું હતું. એ સિરિયલ બ્લાસ્ટ કે જ્યાં 56 પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા અને આખરે આ 56 પરિવારો છે, આ 56 પરિવારોને આજે ન્યાય મળ્યો છે. 21 જેટલા સિરિયલ બ્લાસ્ટ થયા છે અને 70 મિનિટ જેટલા આ સમગ્ર બ્લાસ્ટની ઘટના જે બની હતી. ત્યારે આખરે આજે લાંબી કાનૂની લડત બાદ આજે આ ચુકાદો આપવામાં આવ્યો છે અને આખરે સત્ય છે, આ સત્યની જીત થઈ છે. ન્યાય ભલે લાંબુ ચાલ્યું પરંતુ આ ન્યાયિક લડતમાં આખરે જે કહી શકાય કે ન્યાય આખરે મળ્યો છે. ત્યારે જે આતંકવાદીઓને હવે ફાંસીની સજા છે એ યથાવત રાખવામાં આવી છે. ત્યારે જે કહી શકાય કે જે મુખ્ય જે ચુકાદો જે આપવામાં આવ્યો છે સિરિયલ બ્લાસ્ટ કે જે એ વરવા દ્રશ્યો કે આજે પણ એ તમામ લોકો કે જે યાદ કરતા પણ તેઓ હચમચી ઉઠે છે. લાંબી કાનૂની લડત બાદ આખરે આજે આ ન્યાય મળ્યો છે. તો આ સાથે જ આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે જે બ્લાસ્ટનું જે કવરેજ કરનાર જે પત્રકાર છે, જાંબાજ પત્રકાર વિશાલ મહેતા. એડવોકેટ પૂજા પ્રજાપતિ પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને સોશિયલ એક્ટિવિસ્ટ અશોક બાપના પણ જોડાઈ ગયા છે. આ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. શરૂઆત કરીશ વિશાલભાઈ આપનાથી કે આપે જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું 2008ના એ વરવા દ્રશ્યો રક્તરંજિત જે રસ્તાઓ થયા ત્યારે સમગ્ર જે કવરેજ કર્યું ત્યારથી લઈ અને અત્યારની જર્ની વિશે આપ થોડી વાત કરશો. મહેન્દ્ર, જે રીતે આ સમગ્ર મામલો છે, આજે પણ જ્યારે 2008ના એ દ્રશ્યો છે એ વિચારોમાં આવે છે, એટલે વિઝ્યુલાઇઝ થાય છે ત્યારે શરીરના રૂંવાટા ઊભા થઈ જાય છે. કારણ કે ભારતના ઇતિહાસમાં આતંકવાદી ષડયંત્ર દ્વારા કરવામાં આવેલું એટલું મોટું કાવતરું અને એટલો મોટો સિરિયલ બ્લાસ્ટ કે ના ક્યારેય ભવિષ્યમાં થયો છે કે ના થવાનો છે. ના ભૂતો ના ભવિષ્ય એવા સિરિયલ બ્લાસ્ટ કે જેની અંદર 21 સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા, અનેક લોકોના જીવ ગયા, અનેક લોકો ઘાયલ થયા, અનેક પરિવારો રજડી પડ્યા. અને ત્યારે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ લોહીના ખાબોચિયા અને લોકોના બ્લાસ્ટમાં જે વિખેરાયેલા અંગો હતા એ અંગો જોવા મળ્યા હતા. એ દ્રશ્યો એટલા વરવા અને એટલા કરુણાજનક હતા કે જેને જોઈને ક્યાંક ને ક્યાંક અમારું પણ હૃદય કંપી ઉઠ્યું હતું. આ સમય એવો હતો કે દરમિયાનમાં જ્યારે એ 28 જુલાઈ 2008ની જે વાત છે ત્યારે એ 26 જુલાઈ 2008ના દિવસે સાંજના સમયે સૌથી પહેલાં મેસેજ આવ્યો કે નારોલની અંદર એક બ્લાસ્ટ થયો છે. તેની સાથે જ અમને થયું કે કદાચ કોઈ સિલિન્ડર બ્લાસ્ટ કે કોઈ બ્લાસ્ટ થયો હશે. પછી મેસેજ આવે છે કે બાપુનગરમાં એક સાયકલ છે તેની અંદર બ્લાસ્ટ થયો છે. એટલે પ્રશ્ન ત્યાં થયો કે સાયકલમાં બ્લાસ્ટ કેવી રીતે થયો. ત્યાં જ તરત જ સતર્કતા થઈ ગઈ અને તો પોલીસની ટીમ પણ ક્યાંક ને ક્યાંક જાગૃત થઈ, કારણ કે ખબર પડી કે આ કોઈ પ્રી પ્લાન્ડ બ્લાસ્ટ થતા હોય તેવું લાગી રહ્યું છે. ઝીણવટભરી તપાસ શરૂ થઈ. જે તપાસ એજન્સીઓ છે, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, લોકલ પોલીસ કે જે વિસ્તારોમાં બ્લાસ્ટ થયા હતા તે તમામ પોલીસ પણ સક્રિય થવા લાગી. એક પછી એક બ્લાસ્ટ બહાર આવતા ગયા. કંટ્રોલ મેસેજમાં ફોનની ઘંટડીઓ ખખડવા લાગી અને અંતે એવું થયું કે 70 મિનિટનો એ આખો કાર્યકાળ હતો, એ સમયગાળો કે જેની અંદર આ તમામ 21 બ્લાસ્ટોએ અંજામ લીધો અને અનેક લોકોને પોતાના મોતના કોળિયામાં લઈ લીધા. અનેક પરિવારો બરબાદ થઈ ગયા, અનેક પરિવારોને પોતાના સ્વજનો ગુમાવવા પડ્યા. અને આ સમગ્ર ઘટનાની અંદર જ્યારે અમે સ્પોટ પર પહોંચ્યા, પોલીસે જે કામગીરી કરી ખરેખર તે બિરદાવવા લાયક હતી. અને સાથે જ આ જે સમગ્ર ઘટના છે તે આતંકવાદી જે મોડ્યુલ હતું તે એક નવું મોડ્યુલ બહાર આવ્યું. 70 મિનિટની આ ઘટના બાદ જ્યારે ખબર પડી કે આ જે બ્લાસ્ટ થયા છે તે આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવ્યા છે. શરૂઆતના તબક્કામાં શોધવામાં આવ્યું કે ખરેખર આ બ્લાસ્ટ કોણે કર્યો છે. તપાસ કરતાં કરતાં ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે એક ઈમેલ આવ્યો છે જેની અંદર IM એટલે કે ઇન્ડિયન મુજાહિદ્દીન, આ ઇન્ડિયન મુજાહિદ્દીનનું જે આતંકવાદી સંગઠન છે તેણે આ જવાબદારી સ્વીકારી છે. ઇન્ડિયન મુજાહિદ્દીનની તમને વાત કરું તો આ સિરિયલ બ્લાસ્ટ છે તે સમયથી જ આ આતંકવાદી બ્લાસ્ટનું મોડ્યુલ એટલે કે આતંકવાદનું જે સંગઠન છે ઇન્ડિયન મુજાહિદ્દીન તે પહેલીવાર બહાર આવ્યું હતું. ઇન્ડિયન મુજાહિદ્દીન કેવી રીતે નામ પડ્યું તો તેની પાછળની એક કહાની છે
સિમી એટલે કે SIMI, સિમી એક આતંકવાદી સંગઠન છે. તે આતંકવાદી સંગઠનમાં આગળનો S અને પાછળનો I કાઢી કાઢો એટલે બચે છે IM. તેના પરથી આતંકવાદીઓએ નામ રાખ્યું ઇન્ડિયન મુજાહિદ્દીન. આ સંગઠન સક્રિય થયું આ સિરિયલ બ્લાસ્ટના સમયથી. અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ કરી અને તેમણે ઈમેલ દ્વારા પોતાની જવાબદારીઓ સ્વીકારી કે તેમણે આ બ્લાસ્ટ કર્યા છે અને તેમની પાછળનો જે ઉદ્દેશ છે તે તેમણે વ્યક્ત કર્યો. તપાસ કરતાની સાથે જ તાત્કાલિક જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ, સ્ટેટ લેવલની એજન્સીઓ અને સેન્ટ્રલ લેવલની તમામ એજન્સીઓ કાર્યરત થઈ ગઈ. તેમણે તાત્કાલિક જ તપાસ કરવાની શરૂ કરી. આતંકવાદી કોણ છે, ક્યાંથી આવ્યા હતા, ધીરે ધીરે તપાસનો દોર આગળ વધ્યો અને માત્ર 19 દિવસની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જાબાજ અધિકારીઓએ સફળ ઓપરેશન કર્યું અને તેમણે સંખ્યાબંધ આતંકવાદીઓને પકડી પાડ્યા. આ સમગ્ર જે ઘટના હતી તેની શરૂઆત ક્યાંક પૂનાથી થઈ હતી. સિમ કાર્ડ, કાર, તે તમામનો ઇન્વેસ્ટિગેશનનો દોર શરૂ થયો. આતંકવાદીઓને એક પછી એક પકડવામાં આવ્યા. ઇન્ટ્રોગેશનનો કાર્યકાળ શરૂ થયો અને તે દરમિયાનમાં આ સમગ્ર ઓપરેશનની અંદર લગભગ સંખ્યાબંધ દિવસો પછી એટલે કહી શકાય કે 2008થી 2011 સુધી ઇન્વેસ્ટિગેશનનો દોર ચાલ્યો અને એક પછી એક આતંકવાદીઓને પકડવા લાગ્યા. તેમાં ખ્યાલ આવ્યું કે રિયાઝ ભટકલ અને તેનો ભાઈ, આ બંને ભટકલ બંધુએ ભેગા થઈ અને આ સમગ્ર કૌભાંડને અંજામ આપ્યું છે. સિરિયલ બ્લાસ્ટ થતાં પહેલાં સંખ્યાબંધ દિવસો સુધી રેકી કરવામાં આવી. અલગ અલગ સ્થળોને જોવામાં આવ્યા. જે સ્થળો પર સૌથી વધારે ભીડ થતી હતી તેવા સ્થળોને ટાર્ગેટ કરવામાં આવ્યા. સાયકલ બોમ્બ બનાવવામાં આવ્યા અને અલગ અલગ જગ્યાએ જે બોટલ છે, ગેસની બોટલો અને અલગ અલગ જે સ્ફોટક પદાર્થો છે તે પ્લાન્ટ કરવામાં આવ્યા. કાર પાર્ક કરવામાં આવી અને તેની અંદર સ્ફોટક પદાર્થો મૂકવામાં આવ્યા. આ તમામને લઈને સમગ્ર જે અમદાવાદ સિટી છે તેને ક્યાંક હચમચાવી નાખ્યું. હૃદયદ્રાવક દ્રશ્યો ઊભા થયા અને સૌથી મોટી વાત કહેવા જઈએ તો તે એ વાત છે કે પહેલીવાર એવું બન્યું કે કોઈ આતંકવાદી સંગઠને હોસ્પિટલોને પણ નિશાનો બનાવ્યો. જ્યારે બહારના સિટીની અંદર બ્લાસ્ટ થયા અને ત્યારબાદ આ સમગ્ર જે પ્રકરણ છે તેમાં ઘાયલ થયેલા લોકોને અને જે અતિ ગંભીર લોકો છે તે લોકોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. ત્યારબાદ અમદાવાદની સરકારી 2 મોટી હોસ્પિટલ, એક LG હોસ્પિટલ અને પછી સિવિલ હોસ્પિટલ, તેમાં પ્રચંડ ધડાકા થયા અને તેની અંદર પણ અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને જે સ્વજનો પોતાના ઘાયલ લોકોને લઈને ગયા હતા તે લોકો પણ ક્યાંક ને ક્યાંક તેની અંદર હોમાઈ ગયા. એટલે કહી શકાય કે 26 જુલાઈ 2008નું જે આ ભયંકર દ્રશ્ય છે તેણે સમગ્ર ભારતના તમામ લોકોને ક્યાંક ને ક્યાંક તેમને આંખ અને કાન ઊંચા કરી દીધા અને તેમના રૂવાટા ઊભા થઈ ગયા. કારણ કે આ આતંકવાદી હુમલો જે હતો તે ભારતના ઇતિહાસનો સૌથી મોટો હુમલો હતો અને આ જ એ દિવસ હતો કે જે દિવસથી સિક્યોરિટી સિસ્ટમ એટલે આતંકવાદ સામેની વિરોધી પ્રવૃત્તિની જે સિક્યોરિટી સિસ્ટમ હતી તે સરકાર દ્વારા એક નવી દિશામાં શરૂ થઈ અને ત્યાર પછી એક આતંકવાદીઓને નાશ કરવાનો અને આતંકવાદી સંગઠનને પતાવવાનું મોડ્યુલ જે છે અને જે કાર્યકાળ છે તે શરૂ થયો અને તેને લઈને ક્રાઇમ બ્રાન્ચ, ATS અને અલગ અલગ એજન્સીઓ કાર્યરત થઈ. પરંતુ આ દિવસને આજ સુધી ના તો ગુજરાત કે ના ભારત ભૂલાવી શક્યું નથી. બિલકુલ. આપણી સાથે પૂજાબેન પણ છે. પૂજાબેન, આપને હું પૂછવા માંગીશ, આપ એક એડવોકેટ છે, ત્યારે ખાસ કરીને આવડી મોટી ઘટના હોય અને જ્યાં નીચલી કોર્ટમાંથી હાઈકોર્ટમાં જ્યારે એ ટ્રાયલ જે ચાલવાનો હોય ત્યારે સમગ્ર આ જે ટ્રાયલમાં એવી કઈ મજબૂત કડીઓ હતી કે 38 જે આતંકવાદી છે તેઓને ફાંસીની સજા સંભળે, એવી કઈ મજબૂત કડીઓ રહી? જો સૌથી પહેલા તો જે આ બનાવ બન્યો છે એ બહુ જ સમાજને કહેવાય ને હચમચાવી મૂકે એવો એ જઘન્ય અપરાધ કહેવાય. અને બીજી વસ્તુ કે અમારે એક લોમાં એક એવું છે કે જસ્ટિસ ડિલે જસ્ટિસ ડિનાય. થોડું મોડું થયું છે, 16-17 વર્ષ થઈ ગયા છે, પરંતુ અહીંયા આવતા 2022માં જયારે સેશન કોર્ટે જે ચુકાદો આપ્યો કે ભાઈ એમાં ટોટલ 77-78 આરોપી હતા અને એમાંથી 28ને નિર્દોષ કર્યા અને 49 ને ફાંસી 49 ને દોષિત કર્યા. 49માંથી 11ને જીવે ત્યાં સુધી જેલમાં આજીવન સજા આપી અને જે બીજા 38 હતા એને ફાંસીની સજા. હવે જયારે એ લોકોએ બધા અપીલો કરી હતી કે ભાઈ અમારી ફાંસીની સજા રદ કરવામાં આવે, તો હું માનું છું કે ત્યાં સુધી હાઈકોર્ટ હજુ એમનું ઓપરેટિંગ જજમેન્ટ છે, હજુ એમનું ફૂલફિલ જજમેન્ટ 2-3 દિવસમાં અપલોડ થશે. એટલે એ વખતે હું માનું છું કે જે સેશન કોર્ટની જે સજાઓ યથાવત રાખી છે હાઈકોર્ટે અને એમાં પણ જે સેશન કોર્ટે જે નીચે 1,50,000 અને 25,000 જે વળતર હતું એને વધારીને હાઈકોર્ટે જે મૃતક છે એમને 10 લાખ અને જે ગંભીર ઈજાવાળાને 5 લાખ અને જે સાદી ઈજા થઈ છે એમને 1 લાખનું વળતર વધારી આપ્યું છે. હવે આ કેસને આપણે રેરેસ્ટ ઓફ રેર કેસને સિદ્ધાંત લાગુ પડે છે કારણ કે ફાંસીની સજા એક અપવાદ છે, જ્યારે આજીવન સજા
એ રૂલ છે, નિયમ છે એક પ્રમાણે. તો જ્યારે આ લોકોએ આ 1 થી 2 કે 2 થી વધારે કડીઓ પકડાઈ છે અને એમાં 8 લાખ જેટલા દસ્તાવેજ ભેગા કરી અને ક્રાઇમ બ્રાન્ચ છે અને એમના જે 4 આઈઓ ભેગા થઈને જે પણ પુરાવા અને જે પણ સમરી કે જે પણ બધું હતું, જે પણ મટીરિયલ મૂક્યું છે એના આધારે જ હાઈકોર્ટે પણ આ સજાને યથાવત રાખી છે, જે સ્વીકારી લેવાય અને માની લેવાય કે જે અપરાધ છે, જેમને કોઈ સુધારવાની એમની જે ભૂમિકા છે અપરાધીઓની, એમની કોઈ સુધારવાની કોઈ ચાન્સ ના હોય કે એમનો જે રોલ હતો આ કેસમાં કે આ બનાવમાં, એ તમામ પાસાઓને જોઈને ગુજરાત હાઈકોર્ટે એમની જે સજા યથાવત રાખી છે એ સ્વીકાર્ય છે. અને ક્યાંક ને ક્યાંક લેટ પણ ન્યાય છે અને ન્યાય મળ્યો છે. જેમને પોતાના સ્વજનો ગુમાયા છે, જેમને પોતાના આશરા ગુમાયા છે, તમામને ન્યાય મળ્યો એવું અત્યારે કહી શકાય. પરંતુ એમાં હજુ સુપ્રીમ કોર્ટમાં જવાની એક તક એમને આપી છે. તો અત્યારે જ્યાં સુધી આપણી જોડે પીડીએફ આખી જે જજમેન્ટ ના આવે આપણી જોડે, એટલે એમાં વિશેષ આપણે વધારે કઈ કહી શકાય એમ નથી. પરંતુ આ જે મેઇન પોઈન્ટ છે કે વળતર વધારી નાખ્યું અને સજા યથાવત કરી અને અપીલો બધી જ એમની રદ કરી છે, તે સ્વીકાર્ય છે અને આવકારદાયક કહેવાય. બિલકુલ. અશોકભાઈ, આપના પાસે આવીશ. અશોકભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે સૌથી મોટો ચુકાદો જે આપવામાં આવ્યો છે 2008ની આ જે સિરિયલ બ્લાસ્ટની જે ઘટના હતી અને જે હવે ફાંસીની સજા જે સંભળાવવામાં આવી છે, ત્યારે આ પ્રકારની જે ઘટના છે, ત્યારે આ પ્રકારની ઘટનાથી શું આપને લાગે છે કે હવે આવનારા સમયમાં સમાજ ઉપર તેની એક મોટી અસર પડશે, ન્યાય ઉપર વિશ્વાસ બંધાશે? 100% આ બહુ આજે સમાજમાં એક સારો મેસેજ જાય એ ટાઈપનો ચુકાદો આવ્યો છે. 2008નો બનાવ 2022માં જ્યારે AR પટેલ સાહેબે ચુકાદો આપ્યો હતો, 38 જણાને ફાંસી ને 11 જણાને આજીવન કેદની સજા, ત્યારે પણ જ્યારે પૂજાબેન કીધું આવી રીતે ભલે લેટ થોડું થયું હતું, પણ આટલું મોટો કેસ સમજવામાં, આટલા મોટા કેસને ચલાવવામાં ખરેખર ટાઈમ લાગે છે. પણ સમયની સાથે સાથે બહુ ફાસ્ટ જજમેન્ટ આવ્યો છે. આટલા ટાઈમ નીચેની કોર્ટમાં ટાઈમ લાગો તો પણ ઉપરની કોર્ટમાં, હાઈકોર્ટમાં આટલો ટાઈમ લાગવો નથી. પણ હાઈકોર્ટે પણ નીચેના કોર્ટને જજમેન્ટને સરસ રાખી ને જે જજમેન્ટ આપ્યું છે એ ખરેખર બિરદાવવા લાયક છે ને સમાજના લોકોને પણ ખુશીની લહેર છે. ને આપે જેમ કીધું કે આનો અસર કેવી રીતે થશે, તો ખરેખર ગુના કરવાવાળાને એનો એક સારો મેસેજ મળશે ને એમને આવું લાગશે કે ભાઈ આ સજામાં ઝડપી ચુકાદો આવી શકે છે ને ફાંસીની સજા હોય કે આજીવન સજા હોય, કાનૂનની દ્રષ્ટિથી સરસ ઓર્ડર કરી ને ગુનેગારોને સજા આપે છે. એટલે આનો સમાજમાં ને બહુ અસર પડશે. કોર્ટ લોબીમાં પૂજાબેને કીધું એવી રીતે વકીલ લોબીમાં, જજોમાં પણ આટલો આત્મવિશ્વાસ આવશે કે ભાઈ આટલા મોટા કેસના જજમેન્ટ કરવામાં ને ઓર્ડર કરવામાં પબ્લિકને કેટલું સહકાર મળે છે. પબ્લિકને કોર્ટમાં જવાથી એક ડર લાગે છે, પોલીસ પાસે જવાનો ડર લાગે છે. ત્યારે આ ટાઈપનો બધા ઓર્ડરો ભેગા કરી ને સાક્ષીઓને ભેગા કરીને આટલું મોટો કેસ ચલાવીને જે કર્યું છે, ખરેખર આપણે ગુજરાતની, ભારતની પ્રણાલીમાં, ન્યાય પ્રણાલીમાં એ બહુ સરસ મજાનો મેસેજ આજે પાસ થયું છે ને બહુ હર્ષની લાગણી છે. સવારથી જોઈ રહ્યા છે કે બહુ સરસ મજાના મેસેજ પડી રહ્યા છે બધા સમાજમાં. ટીવીમાં બધી જગ્યાએ જેમ જેમ મેસેજ જાય છે એમ એમ સોશિયલ મીડિયા પણ બહુ સરસ મેસેજ આવી રહ્યા છે કે ખરેખર ન્યાયતંત્રને સલામ છે. ને હું પણ દિલથી ન્યાયતંત્રને સલામ કરું છું કે આવા ચુકાદાથી લોકોમાં જાગૃતતા આવશે ને લોકોમાં એક જે ડર છે, ભય છે, એમાં પણ લોકોને લાગશે કે અમને આજે કેટલા પરિવારોના જે માણસો ગુજરી ગયા હતા, કેટલા 240 જેટલા ઇન્જર્ડ થઈ ગયા હતા. મારા પણ 1-2 મિત્રો છે જે પણ ઇન્જર્ડ થઈ ગયા હતા. તો આજે બધાને એમને ન્યાય મળ્યો છે એવું લાગી રહ્યો છે. આ બીજી વાર તક મળી છે કે ભાઈ ખરેખર અમને 100% લાવો મળ્યો છે ને બહુ સરસ મજાનું જજમેન્ટ છે. સમાજ વતી પણ હું બિરદાવું છું ને સરસ મજાનું ઓર્ડર છે. બિલકુલ. સમાજ ઉપર ક્યાંક ને ક્યાંક જે કહી શકાય, જે ખાસ કરીને આતંકવાદીઓ છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક આ જજમેન્ટની અસર થઈ શકે છે. વિશાલભાઈ, આપના પાસે આવીશ કે આપે જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ એ સમયે કરેલું હતું, ત્યારે ખાસ કરીને એક બાજુ આ સિરિયલ બ્લાસ્ટ થતા હોય, એક બાજુ જે લોહીની નદીઓ વહેતી હોય અને બીજી બાજુ જે ચીસાચીસ થતી હોય, ત્યારે આવા સમયે એક પત્રકાર તરીકે માનસિક સ્થિતિ કેવી હોય છે? મહેન્દ્ર, જે રીતે સમગ્ર જે દ્રશ્યો જોવા મળ્યા હતા તે સમયમાં જેવી જ ખબર પડી એટલે તાત્કાલિક જ અમે ટીમ લઈને જે ઘટના સ્થળ એટલે સ્પોટ હતા, જે બ્લાસ્ટના જે અલગ અલગ સ્પોટ હતા ત્યાં પહોંચ્યા હતા. આ એક મોટું કવરેજ હતું, કારણ કે
અમારા ન્યૂઝ ચેનલ માટે કહી શકાય કે એટલો મોટો લાવો હતો કે જેની અંદર ન્યૂઝને એક સારા મોટા ન્યૂઝ કહી શકાય, પરંતુ સામે લોકોના જે જીવ ગયા હતા, તેમની જે અરેરાટીઓ, તેમના જે મૃતદેહો પડેલા જોઈ અને ક્યાંક અમારું હૃદય પણ કંપી ગયું. કારણ કે છેવટે પત્રકાર પણ એક માનવ જ હોય છે. અને આ સમગ્ર મામલો જે જોયો ત્યારબાદ ક્યાંક એ આંખોમાં આંસુ પણ આવી ગયા અને કેવી રીતે આ કવરેજ કરવું, કારણ કે એક બાજુ કોઈનો હાથ પડ્યો છે, કોઈનો પગ પડ્યો છે, ક્યાંક કોઈક તડપી રહ્યું છે. આ તમામ દ્રશ્યો જોઈ અને ક્યાંક અમારું દિલ દબી ગયું અને ક્યાંક અમે પણ મદદમાં આવી ગયા. એક સમયે પત્રકાર તરીકેની અમારી જે આ સમગ્ર ભૂમિકા છે તેને બાજુ પર મૂકી અને ક્યાંક મદદમાં પણ આવી ગયા, મદદ કરવા લાગ્યા અને તે લોકોને એમ્બ્યુલન્સમાં મૂકી અને જે હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવા પડે તે ભૂમિકા પણ અમે ભજવી. પરંતુ જે રીતે આ ભયંકર દ્રશ્યો સર્જાયા, આતંકવાદી સંગઠન દ્વારા જે આ હુમલા કરવામાં આવ્યા હતા તેને પણ ક્યાંક ને ક્યાંક ખોરવાનું જ હતું. એટલે ક્યાંક ક્યાંક તેને સજા અપાવવા માટે થઈને જે તમામ પોલીસની ભૂમિકા હતી તેને પણ અમે ધ્યાન પર લેવાની હતી. જનતા સુધી મેસેજ પણ પહોંચાડવાના હતા કે એકચ્યુઅલમાં જે સ્થિતિ છે દરેક ઘટના સ્થળ પર, એટલે કે દરેક જે બ્લાસ્ટ થયા છે તે સ્થિતિ તે પહોંચાડવા માટે પણ અમે એક મન મક્કમ કરીને આગળ વધ્યા. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આ પ્રકારની જ્યારે ઘટના થાય છે ત્યારે કોઈ કાચા પોચા હૃદયવાળાનું આ કામ નથી કે જે આ દ્રશ્યોને કવર કરી શકે. બિલકુલ. તો હાલ સીધા સંવાદમાં એક બ્રેક લઈશું અને બ્રેક બાદ ફરી મળીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે સીધા સંવાદમાં જે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે તેના વિશે આપ વાત કરતા હતા, જેમાં જે વિશાલભાઈ આપણી સાથે જે આપણી જે વાત ચાલી રહી હતી કેવા પ્રકારની જે મનોસ્થિતિ હતી, ત્યારે ખાસ કરીને એ તબક્કા પછી જે આ બ્લાસ્ટ ને બધું તો થઈ ગયું, પરંતુ ઇન્વેસ્ટિગેશનની જે મહત્વની જે વાત આવતી હોય છે, ત્યારે આ ઇન્વેસ્ટિગેશનની જે ટીમ બનાવવામાં આવી, આ ઇન્વેસ્ટિગેશનની ટીમ જે છે કેવી રીતે બનાવવા, કયા કયા તો હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો છે એ આપવામાં આવ્યો છે, જેમાં 38 જે આતંકીઓ છે દોષિત સાબિત થયા છે અને આ તમામ દોષિત છે આ તમામ દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. અને આ સાથે જ બીજા 11 જે આરોપીઓ હતા 11ને આજીવન કેદની સજા ફટકારવામાં આવ્યા છે. ત્યારે ફરી આપણે વિશાલભાઈ આપણે હું પૂછવા માંગીશ કે જે રીતે આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયું, આપે જે કહી શકાય કે પત્રકારિતા જે કરી, ત્યારે ખાસ કરીને આ સમગ્ર ઘટનામાં જે સૌથી મહત્વનું જે પાર્ટ આવે છે ઇન્વેસ્ટિગેશન. એક ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી, તો આ ઇન્વેસ્ટિગેશન ટીમમાં કોણ કોણ હતું અને કેવી રીતે સમગ્ર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું? મહેન્દ્ર, સૌથી સારો સવાલ છે અને સૌથી મહત્વનો સવાલ કે જે રીતે કોઈ પણ ઘટના થાય છે તેનું ઇન્વેસ્ટિગેશન કેવી રીતે થાય છે અને તેનું ઇન્વેસ્ટિગેશન કોણ કરે છે તે સૌથી મહત્વનું હોય છે. ત્યારે જોવા જઈએ તો આ જે સમગ્ર સિરિયલ બ્લાસ્ટ થયા 21 જગ્યાએ 21 સ્થળો પર અલગ અલગ જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને બ્લાસ્ટ કરવામાં આવ્યા. આ સમગ્ર ઘટનાને ઇન્વેસ્ટિગેટ કરવા માટે જવાબદારી સોંપવામાં આવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જાબાજ અધિકારીઓ કે જેમના નામની આપણે વાત કરીએ તો તેમના નામ છે અભય ચુડાસમા, આશીષ ભાટિયા કે જેઓ તે સમયના જોઈન્ટ કમિશનર હતા ક્રાઇમ બ્રાન્ચના, રાજેન્દ્ર અસારી, ઉષા રાડા, મયુર ચાવડા અને એસીપી ટોળિયા. આ તમામ જે જાબાજ અધિકારીઓ છે તે લોકોની ટીમ બનાવવામાં આવી. તે લોકોએ ઇન્વેસ્ટિગેશનની શરૂઆત કરી. તેમાં ખાસ કરીને જે તબક્કાવાર શરૂઆત કરી તેમાં સૌથી પહેલાં ક્રાઇમ બ્રાન્ચના ધ્યાન પર આવ્યું કે બોમ્બ એક પછી એક જે બ્લાસ્ટ થયા તો આખરે આ બ્લાસ્ટ થયા કેવી રીતે. કારણ કે જો કોઈ અંદર ટાઈમર મૂકવામાં આવી હોય તો અથવા તો પછી કોઈ વસ્તુને અંદર પ્લાન્ટ કરવામાં આવી હોય તો જ આ શક્ય બની શકે કે એક બાદ એક આ બોમ્બ બ્લાસ્ટ થાય. તપાસ કરતા સિમ કાર્ડ સામે આવ્યું અને એક બિનવારસી કાર સામે આવી. આ સિમ કાર્ડને ધ્યાનમાં લઈ અને પોલીસે ઇન્વેસ્ટિગેશનનો દોર શરૂ કર્યો. તપાસ કરતાં કરતાં તેનું પગેરું મળ્યું અને ધીરે ધીરે એક પછી એક આતંકવાદીઓને બાનમાં લેવાની શરૂઆત થઈ. સાથે જ કાર હતી, કારની ડિટેલ પણ મેળવવામાં આવી અને તેનું ઇન્વેસ્ટિગેશન શરૂ થયું. ઇન્વેસ્ટિગેશન તપાસ કરતાં કરતાં પહોંચ્યું પૂના સુધી. પૂનાની અંદર તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે પૂનાની અંદર એક જગ્યાએ આ તમામ આતંકવાદી સંગઠન છે તેની મિટિંગ થઈ હતી અને તે લોકોએ આ સમગ્ર પ્રકરણને અંજામ આપવા માટે થઈ અને એક કાવતરું ઘડ્યું હતું. સાથે જ સૌથી મોટી વાત કે એક પછી એક આતંકવાદીઓને પકડવા લાગ્યા. તેની અંદર કુલ 77 લોકોને કે જે શંકાસ્પદ હતા
અને સાથે આતંકવાદી પણ હતા, પણ પોલીસ માટે એ ટાઈમમાં જસ્ટિફાય કરવું ખૂબ જ અઘરું હતું. જે ઇન્વેસ્ટિગેશનની જે આપણે જે વાત કરી રહ્યા છીએ, તો ઇન્વેસ્ટિગેશનમાં જે પોલીસ અને એક પત્રકાર છે, આ બંનેનો ખૂબ જ મહત્વનો જે રોલ હોય છે, ત્યારે આ સમગ્ર ઇન્વેસ્ટિગેશનમાં એક પત્રકારનો કેટલો રોલ, જે ગુજરાતના પત્રકાર અને તમે જે કેટલો એક મહત્વનો રોલ નિભાવ્યો? જે રીતે વાત કરીએ ઇન્વેસ્ટિગેશનની, સૌથી મોટી વાત એ છે કે જે આ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવતું હતું તેમાં પત્રકારત્વ માટે સૌથી મોટી ચેલેન્જ હતી કે એક તરફ હતું આતંકવાદી હુમલો અને બીજી તરફ જનતાને માહિતીથી અવગત કરવા. એટલે માહિતી એક તરફથી લઈ અને બીજી તરફ આપવી, તેનો સંચાર કરવો, પરંતુ એ વાતની ચોક્કસ કાળજી રાખવી પડે કે જે માહિતી અમે પોલીસ ડિપાર્ટમેન્ટ પાસેથી લઈને પ્રજા સુધી પહોંચાડીએ છીએ તેમાં ક્યાંક આતંકવાદીઓ સતર્ક ન થઈ જાય અથવા તો તેનો સીધો લાભ તે લોકો ન લે. આ તમામ બાબતોની કાળજી રાખવી અને તેની સાથે જ રિપોર્ટિંગ કરવું તે અમારા માટે ખૂબ જ ચેલેન્જવાળું હતું. અને એટલે જ તે સમયથી અમે લોકોએ પોલીસ સાથે સંકલન કરી અને જે પ્રમાણે તબક્કાવાર રીતે તે લોકો પાસેથી માહિતી મળતી ગઈ તેમાંથી જરૂર હોય એટલી જ માહિતી અમે લોકો સુધી પહોંચાડતા કે લોકો તેનાથી અવેર થાય. જનતાને જણાવવામાં આવ્યું કે કોઈ પણ જગ્યાએ બિનવારસી વસ્તુ પડી હોય કે બિનવારસી કોઈ પણ પદાર્થ હોય તેને અડકવું નહીં, સીધો જ પોલીસનો સંપર્ક કરવો અને ક્યાંય પણ કોઈ શકમંદ વ્યક્તિ દેખાતો હોય કે જે હોટલમાં રોકાયેલો હોય કે કોઈ જગ્યાએ ભાડે મકાન રાખીને રોકાયો હોય, આવા તમામ લોકોની જે માહિતી છે તે તાત્કાલિક પોલીસ સુધી પહોંચાડવી. આ તમામ બાબતોને લઈને મીડિયાનું સંકલન પોલીસ અને સરકાર સાથે રહેવા લાગ્યું અને તેને લઈને તબક્કાવાર રીતે ક્યાંક ને ક્યાંક પોલીસને પણ સપોર્ટ મળતો ગયો, કારણ કે જે માહિતીને છુપાવવાની હતી તેને છુપાઈ અને ધીરે ધીરે તબક્કાવાર રીતે ઇન્વેસ્ટિગેશન આગળ વધ્યું અને આતંકવાદીઓ પકડાતા ગયા. કુલ જે 77 લોકોને પકડવામાં આવ્યા તેમાંથી 49ને દોષિત કરાર કરવામાં આવ્યા અને તેમાંથી સરકાર જે અત્યારે હાલમાં જે સમગ્ર કેસ છે તે નામદાર કોર્ટમાં પહોંચ્યો અને સેશન્સ કોર્ટની અંદર જે સ્પેશિયલ કોર્ટ હતી તે સ્પેશિયલ કોર્ટની અંદર આ કેસને ચલાવવામાં આવ્યો. હજારો પુરાવા, સંખ્યાબંધ સાક્ષીઓ અને અનેક બાબતોને તપાસવામાં આવીને આખરે ચુકાદો આપવામાં આવ્યો, જેમાં 38ને ફાંસી અને 11ને આજીવન કેદની સજા સંભળાઈ. બિલકુલ. આપણી સાથે નિવૃત્ત જજ કે જેઓએ 2022માં સેશન્સ કોર્ટમાં જે આ ચુકાદો આપ્યો હતો એ જજ અંબાલાલ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને બ્લાસ્ટમાં કે જેઓ ભોગ બન્યા હતા, ઇજાગ્રસ્ત થયા હતા તેવા તુલસીભાઈ ભીલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. શરૂઆત કરીશ તુલસીભાઈ, આપને હું પૂછવા માંગુ છું કે જે રીતે 2008ના એ ભયાનક દ્રશ્યો જે છે અને એ દ્રશ્યો જોવા મળ્યા હતા અને સાથે અત્યારે જે ન્યાય આપવામાં આવ્યો છે, તો શું આપને લાગે છે કે જે ઘા જે વાગ્યા હતા એ ઘા ઉપર મલમ લાગ્યું છે? તુલસીભાઈ, હું સિવિલ હોસ્પિટલ 2 નંબર ગેટની બાજુમાં મારી ચાની કિટલી છે. સિવિલ આખા અમદાવાદમાં બોમ્બ ફૂટ્યા ત્યારે હું ટ્રોમા સેન્ટરમાં બધી જગ્યાએ બોમ્બ ફૂટ્યા હું જોયું અને હું ત્યાં પહોંચ્યો જ એવો બોમ્બ બ્લાસ્ટ થયો. મને 14 જગ્યાએ છરા વાગ્યા હતા. હું ત્યાંથી ભાગ્યો અને ખોડિયારમાંનું મંદિર છે ત્યાં પડ્યો અને મારા જો 2 મિત્ર હતા એ મને જોયો અને ત્યાંથી મને કચરાપેટીની ગાડી હતી ત્યાંથી મને ઊંચો કરીને એક કચરાપેટીની ગાડી નાખી અને મેં ચંદ્રમણી હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો અને હું 28 દિવસ એડમિટ હતો ચંદ્રમણી હોસ્પિટલમાં અને મને 14 જગ્યાએ છરા વાગ્યા હતા. બિલકુલ તુલસીભાઈ, જે સમગ્ર જે ઘટના થઈ અને આ તમે ખુદ એક આઈ વિટનેસ પણ હતા, ત્યારે જે સમગ્ર આ જે મોટી ઘટના બની એમાં કોઈ પ્રકારનું કોઈ પ્રેશર આપને કોઈ આપવામાં આવેલું હોય? ના, આનો કોઈ પ્રેશર આપવામાં આવ્યું નથી. હું ગુજરાત સરકારનો આભાર માનું છું કે એમને જે ફાંસીની સજાનું એલાન કર્યું છે તો એ લોકોને ફાંસી મળવી જોઈએ અને એ બી જાહેરમાં મળવી જોઈએ ફાંસી. બિલકુલ. બીજી બાજુ જે વળતરની જે વાત કરવામાં આવી છે, તો આ વળતરથી ન્યાય મળે એવું લાગે છે આપને? વળતરનો અમારો કોઈ મતલબ નથી. અમારું વળતર ક્યારે મળશે કે આ લોકોને જાહેરમાં ફાંસી આપશો એ જ અમારું વળતર છે. બિલકુલ. જજ સાહેબ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે 38 જે આતંકવાદીઓની જે ફાંસીની જે સજા જે આપે સંભળાવી હતી 2022માં, ત્યારે એક જજ તરીકે આવડો મોટો જે ઐતિહાસિક જે ચુકાદો આપવાનો હોય ત્યારે એક બાજુ જે કહી શકાય કે કાયદાકીય વજન હોય અને બીજી બાજુ ન્યાયાધીશ તરીકેની આપની ભૂમિકા, તો તે વખતે એની માનસિક સ્થિતિ શું હોય છે?
તે વખતે જ્યારે આ ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે અમારી માનસિક પરિસ્થિતિ બહુ વિકટ બની જતી હોય છે કે જ્યારે એક તરફ અમારે જે વિક્ટિમ જે છે, આમાં જે ઈજા પામેલા છે, જે પરિવારના સભ્યોના મરણ થયેલા છે, એ તરફે અમારે જોવાનું હોય અને આરોપીઓ કે જે આમાં કેટલાક નિર્દોષ પણ હશે એ લોકો તરફ પણ જોવાનું હોય. એટલે જ્યારે કોર્ટ સમક્ષ ફરિયાદ પક્ષના પુરાવા રજૂ થાય, આરોપી પક્ષના પુરાવા રજૂ થાય અને અદાલતની ફરજ છે એ બંને તરફથી રજૂ થયેલા પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરવાનું, કાયદાની જોગવાઈઓ તુલસીભાઈ, ધ્યાને આપનો કદાચ લેવાની પેલો અને માઇક નામદાર મ્યુટ કરશો. સુપ્રીમ તુલસીભાઈ, કોર્ટ અને નામદાર હાઈકોર્ટના ચુકાદામાં જે આપણને ગાઈડલાઈન આપી હોય એનું પણ પાલન કરી અને એક બેલેન્સિંગ ચુકાદો આપવાની અદાલતની ફરજ છે અને મેં એ ફરજ મારી નિભાવી છે. જજ સાહેબ, આપનો જે ટીવીનો વોલ્યુમ છે, આપનો ટીવીનો અવાજ બંધ રાખશો જેથી વ્યવસ્થિત સંભળાઈ શકે. બીજી બાજુ જજ સાહેબ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે આવડો મોટો જે ચુકાદો આપવામાં આવ્યો હોય ત્યારે બીજી બાજુ જે આતંકવાદી જે સંગઠન હોય ત્યારે તેઓની ધાક ધમકી અને બીજું પણ જે પ્રેશર હોય છે, ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ કેવી રીતે હેન્ડલ કરી? એ પરિસ્થિતિ ઘણી મુશ્કેલીથી હેન્ડલ કરેલી હતી. જ્યારે જૂન 2017માં આ કેસની સુનાવણી મારે ભાગે કરવાનો વારો આવ્યો, ત્યારથી લઈને ચુકાદો આપ્યો ત્યાં સુધી સતત 5 વર્ષ સુધી આ પરિસ્થિતિનો મેં સામનો કરેલો છે અને મારી માનસિક પરિસ્થિતિ તે વખતે ઘણી વિકટ પણ હતી અને આ પરિસ્થિતિ બધી મેં સહન કરેલી છે. આરોપીઓ તરફથી કંઈક ઝઘડવામાં બાકી રાખેલું, એ લોકોએ આક્ષેપો પણ ઘણા કરેલા છે, કોર્ટ ઉપર આક્ષેપો કરેલા છે, પ્રોસિક્યુશન ઉપર આક્ષેપો કરેલા, સાથે સાથે જેલ ઓથોરિટી ઉપર આક્ષેપો કરેલા અને આ બધી પરિસ્થિતિનો સામનો કરેલો છે અને ત્યારબાદ ચુકાદો આપવામાં મેં સફળતા મેળવેલી. જી જજ સાહેબ, આપનો શાયદ ટીવીનો અવાજ છે અથવા કોઈ ગેસ્ટનો અવાજ જે હશે ટીવીનો, તો એ અવાજ બંધ કરશો જેથી દર્શકોને સંભળાઈ શકે. જી, જે કહી શકાય કે જે ચુકાદો જે આપવામાં આવ્યો ત્યારે હવે વાત કરીશું આપણે. પૂજાબેન, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે જે આરોપીઓ છે, આ આરોપીઓ ઉપર યુએપી લાવવામાં આવ્યો હતો, બરાબર, એ કાયદો, તો આ કાયદા હેઠળ તેઓને કડક સજા મળે એવું લાગે છે આપને? તુલસીબેન, એમાં એકચ્યુઅલી બે રીતે આમની ઉપર ચાલુ છે. 302 એક તો આઈપીસી 302 મર્ડર કેસના અંડર ચાલુ છે અને જે યુએપી એ કીધું તમે કે અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ બન્યું છે એના અંડરમાં આ લોકોને સજા પડી છે. તો આ બંનેના આધારે હત્યા કહેવાય ને કે જે પ્રી પ્લાન કરીને જે 22 થી વધારે જે બોમ્બ ધડાકા થયા 70 મિનિટની અંદર, તો આ એક પ્રી પ્લાન હતું અને એના કારણસર આમાં કડક સજા કરવી જરૂરી પણ હતી અને થઈ છે. અને બીજી વસ્તુ કે જે ફાંસીની સજાઓ જે કીધું મેં હમણાં કે ભાઈ આ રેરેસ્ટ ઓફ રેર કેસમાં સિદ્ધાંત આમાં લાગુ પડે. જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણે ફાંસીની સજા કહેવી હોય ત્યારે આ કેસમાં એ સિદ્ધાંતો લાગુ કરવા પડે કે જે આરોપી છે એમની માનસિકતા શું હતી, આ જે જઘન્ય અપરાધ કર્યું છે એમાં એમની ભૂમિકા શું હતી. એટલે આ જે 302 ના અંડર અને પ્લસ યુએપીએ ના અંડર જે એક્ટના હેઠળ આ લોકોને જે સજા પડી છે એ જરૂરી પણ હતી અને સુપ્રીમ કોર્ટમાં પણ જો આગળ જાય તો રિક્વેસ્ટ ના કહી શકાય પણ બધા જ દેશવાસી છે આપણા ગુજરાત, જે પણ લોકો બિચારા જેમના ભોગ બન્યા છે, જેમના પરિવાર છીનવાયા છે, એ બધાની એવી ઈચ્છા છે કે સુપ્રીમ કોર્ટ પણ આ સજાને યથાવત રાખે અને આ તમામ જે આરોપીઓ છે જેમને ફાંસીની સજા પડી છે 38 ને એમને ફાંસીની સજા આપવામાં આવે. અને હું માનું છું કે આ 16-17 વર્ષનો જે લાંબો પીરિયડ થયો છે એટલે હજુ પણ જે ભોગ બનનારા છે અને જેમને પોતાના લોકો ગુમાવ્યા છે એ લોકોના વળતરમાં પણ આજના સમય પ્રમાણે વધારો પણ કરી આપવો જોઈએ અને ગુજરાત સરકારે પણ સામે ચાલીને ગુજરાત સરકારની એફિડેવિટ જાહેર કરીને વધુ વળતર મળીને એમના લોકોને વધારે લાભ મળી. લાભ એટલે એમને માણસો પાછા નથી આવવાના, પરંતુ એક ટેકો છે કે કોઈના કમાવનાર ગુમાયા છે, કોઈના દીકરા ગુમાયા હોય, કોઈના બેન, કારણ કે આજે બધા બ્લાસ્ટ થયા હતા એ સિવિલ હોસ્પિટલમાં, એલજી હોસ્પિટલમાં, સાયકલ બોમ્બ, કાર બોમ્બ અને અલગ અલગ જગ્યાએ પ્લેસીસ ઉપર એક સાથે થયેલા, બરાબર છે, જ્યાં ઓલરેડી ત્યાં પણ બ્લાસ્ટ થયા હતા, એમાં વધારે નુકસાન થયું છે. એટલે આમાં જે 302 અંડર અને યુએપીએ ના અંડર જે સજા પડી છે એ જરૂરી છે અને હજુ પણ આગળ યથાવત રહે એવી ઈચ્છા છે બધાની. બિલકુલ. અશોકભાઈ, આપના પાસે આવીશ કે
જે રીતે 2002ના જે રમખાણો છે આ રમખાણોનો બદલો લેવા માટે આ સિરિયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા, ત્યારે આવી ભયાનક જે વિકૃતિ જે કહી શકાય, તો આવી ભયાનક વિકૃતિ રોકવા માટે સામાજિક સ્તરે શું કરવું જોઈએ? આવા જે તત્વો જે છે, જે 2002ના કૌભાંડોમાં આવું થયું, એના માટે આવું કર્યું, આ તો બધા બહાના છે. આ ઘણા લાંબા સમયથી આતંકવાદીઓની પ્રક્રિયા ચાલુ છે. બોમ્બેમાં બ્લાસ્ટ થયા, આ થયા, પણ એક વાત આપ જરૂર જોજો કે 2008માં આપણે અહીંયા અમદાવાદમાં બ્લાસ્ટ થયા ને આ ઉગ્રવાદીઓ જેમ જેમ પકડાતા ગયા, પોલીસના સકંજામાં આવતા ગયા, એ પછી મેં મારી લાઈફમાં નથી સાંભળ્યું કે કોઈ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા છે. એટલે જે મોટા ગુનેગારો હતા એમને સબક મળી ગયો, એ લોકો પકડાઈ ગયા. એનાથી બહુ મોટો એક જે પ્રવૃત્તિ ચાલતી હતી એમાં રોક મળી છે ને પબ્લિકને એમાં જે રીતે આપણે અહીંયા દંગાના લીધે હેરાન થતા હતા આપણે, તો આ બધા આતંકવાદીઓ અંદર ફસાવાના કારણે ઘણું બધું પબ્લિકને ફાયદો થયો છે. ને જેમ આપણે પૂજાબેનને સવાલ કર્યો હતો ને તુલસીભાઈએ જવાબ આપ્યો કે ભાઈ વલતરમાં, તો મારું આવું માનવું છે કે વલતર કરતા લોકોને જ્યારે ઘટના બને છે પબ્લિકમાં, સમાજમાં, તો એ લોકોને આવું હોય કે જલ્દીથી જલ્દી એનો ન્યાય મળે. ન્યાય મળવાથી અમને શાંતિ થઈ જાય છે. વલતરથી અમને જેટલી શાંતિ નહીં થાય એટલી આજે લોકોને શાંતિ થઈ હશે ને આજે દિવાળી જેવો માહોલ પબ્લિકના મનમાં છે. બિલકુલ બિલકુલ. જજ સાહેબ, આપને હું પૂછવા માંગુ છું કે જે રીતે જે સમગ્ર જે ચુકાદો જે આપવામાં આવે, ત્યારે ખાસ કરીને જે વાત કરવામાં આવે કે ફાંસીની સજાનો જે આ ચુકાદો છે, ત્યારે જે કહી શકાય કે સુપ્રીમ કોર્ટ જ્યારે અંતિમ ચુકાદો પોતાનો આપતો હોય છે ત્યારે ફાંસી થતી હોય છે, ત્યારે હજુ પણ આ જે આતંકવાદીઓ છે તેઓ માટે કાનૂની દરવાજા કેટલા ખુલ્લા છે, કે શું તેઓને હવે ફાંસી આપવામાં આવે છે કે હજુ પણ એમની માટે કોઈ દરવાજા ખુલ્લા હશે? નામદાર હાઈકોર્ટે આ ચુકાદો જે આપ્યો અને જે ફાંસીની સજા બહાલ રાખી, એની ઉપર કાનૂની પ્રક્રિયા પ્રમાણે આરોપીઓ તરફથી નામદાર સુપ્રીમ કોર્ટમાં કેસ હશે અને નામદાર સુપ્રીમ કોર્ટ પણ આ કેસના તમામ પુરાવા જે છે તેનું મૂલ્યાંકન કરશે અને ટ્રાયલ કોર્ટે જે સજા આપી છે, નામદાર હાઈકોર્ટે જે સજા માન્ય રાખી છે, એને ફરીથી આનું મૂલ્યાંકન કરશે અને ત્યાર પછી આગળ નામદાર સુપ્રીમ કોર્ટ નક્કી કરશે. બિલકુલ. વિશાલભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે ચુકાદાની જે આપણે વાત કરીએ, હજુ પણ તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે અને ત્યારબાદ હજુ પણ એમની પાસે મતલબ કે રસ્તાઓ છે, ત્યારે ખાસ કરીને જો આપણે ઇતિહાસની વાત કરીએ વિશાલભાઈ, તો જે ઇતિહાસમાં જે ખાસ કરીને રાજીવ ગાંધી હત્યા કેસ, તેમાં તમામ સુપ્રીમ કોર્ટમાં જઈ અને નિર્દોષ છૂટ્યા હતા. એ પછી જો વાત કરવામાં આવે મુંબઈ સિરિયલ બ્લાસ્ટ, તો આવા ઘણા બધા મોટા કેસો છે કે જેમાં સુપ્રીમ કોર્ટમાં જઈને ક્યાંક નિર્દોષ છૂટતા હોય છે અથવા તો તેઓની સજા જે હળવી થતી હોય છે. આ કેસમાં શું લાગે છે અને તેના પ્રત્યાઘાતો કેવા પડી શકે? મહેન્દ્ર, હું તમને જણાવવા માંગીશ કે જે રીતે રાજીવ ગાંધી હત્યાકાંડ જે થયો હતો તેમાં ક્યાંક જે ખાલિસ્તાનીઓ હતા તે એક અલગ પ્રકરણ હતું. તેની અંદર કોઈ ચહેરો નહોતો. તે સમયની જે ટેકનોલોજી હતી, પોલીસ હતી, ક્યાંક એ ઇન્વેસ્ટિગેશન ને લઈને એ ધીરે ધીરે આગળ વધ્યું. પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટની વાત છે, આ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટની અંદર તમામે તમામ એંગલને ધ્યાનમાં રાખવામાં આવ્યા, માઇક્રો લેવલે તમામ વસ્તુઓને ચકાસવામાં આવી, કારણ કે આ માત્ર એક સિરિયલ બ્લાસ્ટ નહોતો, આ સમગ્ર દેશની સુરક્ષાની વાત હતી. આતંકવાદી સંગઠન છે તે હવે ફૂલી ફાલીને બહાર આવ્યું હતું ને પહેલીવાર એવું બન્યું હતું કે ભારતમાં આટલા મોટા પ્રચંડ ધડાકા થઈ અને એક મોટી આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અને પહેલી અને આખરી ઘટના કહી શકાય આ સિરિયલ બ્લાસ્ટની કે જેણે ભારતને હચમચાવી કાઢ્યું અને તેના પડઘા સમગ્ર દુનિયામાં પડ્યા. સમગ્ર દુનિયામાં બીજા દિવસની હેડલાઇન હતી કે જે રીતે ગુજરાતની અંદર જે અમદાવાદમાં 21 સિરિયલ બ્લાસ્ટ થયા. આ કેસની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટે પણ એટલી જ સરાહનીય કામગીરી કરી છે, ન્યાયતંત્ર દ્વારા પણ એટલી જ ક્યાંક ને ક્યાંક કાળજી રાખી અને નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ ડિપાર્ટમેન્ટની વાત કરવામાં આવે તો જે રીતે આ સમગ્ર સિરિયલ બ્લાસ્ટનો મામલો હતો તેની અંદર જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું, મેં આપણે જણાવ્યું કે સિમ કાર્ડ અને જે બિનવારસી કાર મળી હતી તેના આધારે ઇન્વેસ્ટિગેશન કરતાં કરતાં આ જે જાબાજ પોલીસ અધિકારીઓની ટીમ હતી તે પૂના પહોંચી હતી. પૂનામાંથી સમગ્ર જે આ ઇન્ડિયન મુજાહિદ્દીનનું જે સંગઠન છે તેની માહિતી મળી અને તેના આધારે તે લોકોએ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને એક પછી એક આતંકવાદીઓ ધીરે ધીરે હાથમાં આવતા ગયા. ભટકલ બંધુઓ જે રીતે સમગ્ર અમદાવાદની અંદર અલગ અલગ સ્પોટ ઉપર જે રેકી કરી હતી તેની માઇક્રો લેવલે માહિતી મેળવી, તમામ પુરાવાઓ સાક્ષીઓ એકત્રિત કર્યા. સાથે જ આ સમગ્રની અંદર સૌથી મોટી વાત એ હતી કે આ સમગ્ર બોમ્બ પ્લાન્ટ કરવામાં કોઈ 2 કે 4 વ્યક્તિઓનું કામ નથી.
આ બોમ્બ પ્લાન્ટ કરવા માટે અનેક લોકોની મદદ લેવામાં આવી છે. એટલે ક્રાઇમ બ્રાન્ચે તે દિશામાં પણ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને તેમને જાણવા મળ્યું કે હાલોલ કાલોલની અંદર, એટલે કે હાલોલ કાલોલ અને સાથે જ જે કેરળ છે તેની અંદર આ ઇન્ડિયન મુજાહિદીન દ્વારા જે કેમ્પ છે ટ્રેનિંગના, તે આતંકવાદી ટ્રેનિંગના કેમ્પ રાખવામાં આવ્યા હતા. ત્યાં તે લોકોને પહેલાં શરૂઆતની અંદર ધર્મના નામે ત્યાં તેમને ધર્મનું જ્ઞાન આપવામાં આવશે તેવી રીતે કરીને બોલાવવામાં આવ્યા. ધીરે ધીરે તેમનું માઇન્ડ વોશ કરવામાં આવ્યું અને પછી તેમને ઇન્ડિયન મુજાહિદીન સંગઠનમાં જોડવામાં આવ્યા. આ તમામ લોકોનો ક્યાંક ને ક્યાંક સ્લીપર સેલ તરીકે કાં તો પછી અલગ અલગ ભૂમિકામાં ઉપયોગ કરવામાં આવ્યો, બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા અને પછી તબક્કાવાર સિરિયલ બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો. સૌથી મોટી વાત એ છે કે આ કેસની અંદર જે તમે જણાવ્યું કે ક્યાંક આ આરોપીઓને આગામી સમયમાં, એટલે કે આ આતંકવાદીઓ છે જે અત્યારે કસૂરવાર સાબિત થયા છે, તેમને આગામી એ લોકો ઉચ્ચ અદાલતમાંથી સર્વોચ્ચ અદાલતમાં જશે તો ક્યાંક માફી તો નહીં મળી જાય ને, અથવા તો તેમને છોડી તો નહીં દેવામાં આવે ને, અથવા તો તે કોઈ છટકબારીનો ઉપયોગ તો નહીં કરે ને. પરંતુ જે રીતના પુરાવા એકત્રિત થયા છે, જે રીતે એક પછી એક માહિતી મળી છે, પોલીસે ખૂબ જ ઝીણવટભર્યું ઇન્વેસ્ટિગેશન કર્યું છે, એટલા જ પુરાવા ભેગા કર્યા છે, એટલા જ સાક્ષીઓ છે અને સંયોગિક પુરાવાની એટલી મોટી હારમાળા છે કે તેના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવું આ આતંકવાદીઓ માટે કદાચ ઇમ્પોસિબલ છે. અને એટલા માટે જ અત્યારે હાલમાં જે સ્પેશિયલ કોર્ટનો ચુકાદો હતો, એ સ્પેશિયલ કોર્ટના ચુકાદાને આજે 7/7/2006ના રોજ ગુજરાત હાઈકોર્ટ, એટલે કે નામદાર કોર્ટે યથાયોગ્ય રાખ્યો છે અને તમામે તમામ તે જે આતંકવાદીઓ છે તેમાં તમામ 38ને જે ફાંસીની સજા છે તે રાખી છે અને 11 જે આજીવન કેદના જે ગુનેગારો છે તેમની સજા પણ યથાવત રાખી. ઉપરથી જે તેમને મદદની રકમ છે, કે જે મૃતકોને જે સહાયની જે રકમ છે તેમાં વધારો કર્યો છે. એટલે ચોક્કસથી ક્યાંક કોર્ટનું વિઝન ચોખ્ખું છે, તે સ્પષ્ટપણે એ પૃથ્થકરણ કરીને અને તે ચકાસીને જોઈ રહી છે કે આ જે પણ જે છે કેસ તે ખૂબ જ ટ્રાન્સપરન્ટ છે, ક્રિસ્ટલ ક્લિયર છે અને આગામી સમયમાં પણ જો કદાચ આ આતંકવાદીઓ અને ગુનેગારો ઉપરની સર્વોચ્ચ અદાલતમાં જશે અથવા તો કોઈ પણ જગ્યાએ જશે તો ગુજરાતના અને ભારતના ઇતિહાસમાં થયેલો આ સૌથી મોટો આતંકવાદી હુમલો તેને ધ્યાનમાં રાખી અને ન્યાયતંત્ર ક્યારે પણ એ બાબતમાં કોઈ ચૂક નહીં કરે અને આ ચુકાદો છે તે યથાવત રહેશે તેવી મારી કલ્પના છે. બિલકુલ. તુલસીભાઈ, આપના પાસે આવીશ. જેવી રીતે આર્થિક સહાયની જે વાત કરી છે, તો મૃતકને 10 લાખ અને ગંભીર ઈજા પહોંચી હોય તો તેઓને 5 લાખની જે સહાયની જે વાત કરવામાં આવી છે, શું આ સહાયથી લાગે છે કે ન્યાય મળી ગયો હોય? તુલસીભાઈ, તુલસીભાઈ, આપને લાગે છે કે આ વળતરથી આપણે ન્યાય મળ્યો હોય? તુલસીભાઈ, આપ આપનો મોબાઈલ છે, મોબાઈલમાંથી જોઈ અને તમે જવાબ આપશો. ટીવીને બંધ કરશો. જી, આપને લાગે છે કે આ વળતર જે ચૂકવવામાં આવ્યું છે તેનાથી ન્યાય મળ્યો હોય? વળતરથી અમને ન્યાય નથી મળ્યો. આ લોકોને ફાંસી આપશો ત્યારે જ અમને ન્યાય મળશે. બિલકુલ. અને જે કહી શકાય કે 18 વર્ષ જેટલો લાંબો સમય થયો, ત્યારે લાગે છે કે વહેલા ન્યાય મળવો જોઈતો હતો? હા, પહેલા ન્યાય મળ્યો તો અમને અત્યારે ખૂબ આનંદ થયો. અત્યારે પણ આનંદ જ છે, પણ પહેલા મળ્યો તો અમને ખૂબ આનંદ થયો અને જે આપણા નિર્દોષ લોકોની આત્માને શાંતિ મળી હોત. બિલકુલ. તો જે રીતના જે વાત કરી કે કાનૂની જે વિલંબ છે ક્યાંક ને ક્યાંક જોવા મળતો. જજ સાહેબ, આપના પાસે આવીશ કે જે 18 વર્ષ જેવો જે વિલંબ જોવો પડ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કાનૂની વિલંબ જે ન્યાયમાં વિલંબ થતો એવું લાગે છે. શું કહેવું છે આપનું? આ ન્યાય વહેલા મળવો જોઈએ, ફાસ્ટ કોર્ટમાં ચાલી? અને ના, એ હું ચોક્કસપણે માનું છું કે જલ્દી ન્યાય મળવો જ જોઈએ. પણ આ કેસ એવો હતો કે અમદાવાદની અંદર 23 જગ્યાએ બ્લાસ્ટ થયેલા અને સુરતની અંદર 29 જગ્યાએ પ્લાન્ટેશન થયેલા. આ ટોટલ બધી મળીને 35 ફરિયાદો દાખલ થયેલી, 547 ચાર્જશીટ હતા, લાખોની સંખ્યામાં પેપર્સ હતા, 1200 સાક્ષીઓની જુબાની લેવાની, દરેકની સરતપાસ થાય, ઉલટ તપાસ થાય અને ત્યાર પછી એનું ફર્ધર સ્ટેટમેન્ટ વધવામાં આવે, ડિફેન્સનો પુરાવો લેવામાં આવે. એટલે આ બધી એક ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ હતી અને આમાં ઘણો બધો લાંબો સમય થાય. તુલસીભાઈની વાત સાથે હું સંમત છું કે જલ્દી ન્યાય મળવો જોઈએ. પણ આ કેસ એટલો મોટો હતો કે જો કદાચ મેં કોરોનામાં પણ દિવસ રાત કામ ન કર્યું હોત તો કદાચ હજી આ ચુકાદો 2026માં પણ ન આવ્યો હોત. કારણ કે 5 વર્ષ સુધી મેં સોમવારથી શનિવાર સુધી રોજે રોજ સવારથી સાંજ સુધી આ કેસનો ટ્રાયલ ચલાવેલો અને કોરોનાના પીરિયડમાં પણ સમગ્ર
કાર્યવાહીને ચાલુ રાખેલી બિલકુલ. અને એ કાર્યવાહી સતત ચાલુ રાખી એના કારણે આપણે આ જજમેન્ટ જલ્દી આપી શક્યા. કારણ કે આ કેસ જ એટલો મોટો હતો કે આમાં ઘણી બધી અડચણોનો સામનો કરેલો છે, ઘણી બધી કાયદાકીય ઘૂસવણો ઊભી થયેલી, ઘણી બધી પરિસ્થિતિ ઊભી થયેલી. એ બધી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી અને અંતે આ ચુકાદા સુધી કેસ પહોંચાડેલો અને ત્યાર પછી લગભગ 1.5 વર્ષ સુધી એના બંને પક્ષની દલીલો થયેલી અને ત્યારબાદ આ ચુકાદો આપવામાં સફળતા મળેલી. એટલે આ કેસ જ એવો હતો કે આમાં ટાઈમ વધારે જાય. બિલકુલ. અને જજ સાહેબ, સુપ્રીમ કોર્ટમાં જો આ મુદ્દો હવે જાય તો હજુ પણ કેટલો સમય લઈ શકે છે આપના મતે, આપના અનુભવ પ્રમાણે? હવે એ વાત તો હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરી શકે કે જ્યાં સુપ્રીમ કોર્ટમાં કેસ પહોંચે અને ત્યાર પછી નામદાર સુપ્રીમ કોર્ટ કેટલા જલ્દીથી આ કેસની સુનાવણી કરે એના ઉપર આધારિત રહેશે. બિલકુલ. પૂજાબેન, આપના પાસેથી આવીશ કે જે રીતે વળતરની જાહેરાતો કરવામાં આવી છે, જે કહી શકાય કે 31 માર્ચ 2027 સુધીમાં વળતર આપવાની માંગ કરી છે, મતલબ આપવાનો જે આદેશ કર્યો છે, ત્યારે આ વળતરમાં જો વિલંબ થાય તો જે પીડિતો છે તેઓ માટે કયા રસ્તા હોઈ શકે કાનૂની? સૌથી પહેલા તો ગુજરાત સરકારમાં જો જે એમનું કામ છે કે જે પોલીસ ક્રાઇમ બ્રાન્ચનું પણ જે કામ છે, એટીએસ નું કામ છે, એ પ્રમાણે હું નથી માનતી કે ગુજરાત સરકાર આમાં પહેલા તો વિલંબ કરશે, બરાબર. અને બીજી વસ્તુ, સુપ્રીમ કોર્ટમાં આ મેટર ચાલવા જવાની જ છે, કારણ કે આ બધા એમાં ઓલરેડી હાઈકોર્ટના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટમાં જવાના બધા રસ્તા હાલમાં ખુલ્લા રાખ્યા છે, કારણ કે છેલ્લે સુધી એમને ન્યાય મેળવવાનો બધાને અધિકાર છે. એ રીતે આપણે માનીએ કે સેટલ લો છે એ પ્રમાણે. તો વળતર લેવા માટે ઓલરેડી એમને અરજી તો કરવાની જ છે અને અરજી કરવાની જરૂર પણ નથી. અત્યારે ઓલરેડી હાઈકોર્ટમાં જજમેન્ટમાં ટાંકીને જ આપેલું છે કે 31 માર્ચ સુધી આ તમામ જે ડેથ થયેલા છે કે ઇન્જર્ડ થયેલા છે કે વધારે ઇન્જર્ડ થયેલા, સાદા ઇન્જર્ડ થયેલા, તમામને વળતર ચૂકવી દેવાનું અને એના માટે એ ગુજરાત સરકારની મદદ માંગી શકશે. અને બીજી વસ્તુ, આ જો એ ગુજરાત સરકાર એ પ્રમાણે 31 માર્ચ સુધી આ જજમેન્ટ પ્રમાણે જો વળતર ના ચૂકવે તો એ લોકો જે વળતર જેમને મળવાનું છે એ લોકો હાઈકોર્ટમાં પણ એક અરજી દાખલ કરીને આ ડાયરેક્શન લઈને પણ આ વળતર જલ્દી એમને મળે એના માટે પગલા લઈ શકે એમ છે. અને હજુ અગર સુપ્રીમ કોર્ટમાં મર્સી પિટિશન થવાની છે કે નથી થવાની, કે સુપ્રીમ કોર્ટ શું ન્યાય લેશે કે શું સંજ્ઞાન લેશે આખા મેટરનું, એ હજુ આપણે કહી શકાય એમ નથી. બિલકુલ. વિશાલભાઈ, આપણા પાસે આવીશ કે જે રીતે મીડિયા ટ્રાયલ અને વાસ્તવિક ટ્રાયલ છે, તો આ બંને વચ્ચે કેવા પ્રકારનો તફાવત હોય છે? અને આ સાથે જે કહી શકાય કે 6000થી વધુ પુરાવા એકત્રિત કરવામાં જે મીડિયાએ પણ સતત ફોલોઅપ રાખ્યું હતું, તો ન્યાય પ્રક્રિયા ઉપર શું અસર થઈ? મહેન્દ્ર, જે રીતે આ સમગ્ર પ્રકરણ છે તેની અંદર મીડિયા ટ્રાયલ અને વાસ્તવિક ટ્રાયલ એ બંનેનો તફાવત જોવા જઈએ તો એવો છે કે જ્યારે કોઈ પણ બાબતને અથવા કોઈ પણ જે ઇસ્યુ છે, કોઈ પણ ન્યૂઝ છે, તે મીડિયા ટ્રાયલ બને છે તો તેના પર સતત લોકોનું ફોકસ હોય છે, સતત તેમાં લોકોની ચર્ચા હોય છે અને તેનું ધ્યાન પણ ક્યાંક ને ક્યાંક સરકાર, ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર રાખતું હોય છે, કારણ કે તે લોકોમાં ચર્ચાતી બાબત છે. એટલે તેની અંદર કોઈ પણ ચૂક ન રહી જાય તે તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને આ મીડિયા ટ્રાયલને જોવામાં આવે છે. પરંતુ જે વાસ્તવિક ટ્રાયલ છે તે વાસ્તવિક ટ્રાયલમાં સંયોગિક પુરાવા, હકીકત, સીસીટીવી ફૂટેજ અને તમામ બાબતોને બારીકાઈથી જોવામાં આવે છે અને ત્યારબાદ એક નિર્ણય પર પહોંચવામાં આવે છે, કારણ કે માત્ર મીડિયા ટ્રાયલના કારણે કોઈ આરોપીને, કોઈ વ્યક્તિને સજા કરી દેવી તે યોગ્ય નથી, પરંતુ વાસ્તવિક ટ્રાયલની અંદર તમામે તમામ પુરાવાની ચકાસણી, સાક્ષીઓની ચકાસણી અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખી અને એ કાર્ય કરવામાં આવતું હોય છે. જેમ જજ સાહેબે હમણાં જ કીધું કે જે કેસ હતો તેની અંદર લાખો પેપર્સ હતા, સંખ્યાબંધ જે સાક્ષીઓ હતા અને અનેક બધી એવી બાબતો હતી કે જેને ચકાસવી ખૂબ જ જરૂરી હતી. તેની ચકાસણી કરી અને તબક્કાવાર રીતે ધીરે ધીરે જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું અને આખરે જે નામદાર કોર્ટ છે તે એક નિષ્કર્ષ પર પહોંચી અને આ તમામ જે કસૂરવારો છે તે લોકોને સજા કરી. એટલે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કે મીડિયા ટ્રાયલ છે તે માત્ર ને માત્ર જનતાને ફોકસમાં લાવવા માટે અને ન્યાયતંત્ર અને જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે તે લોકો યોગ્ય કામગીરી કરે તેની માટે ક્યાંક ઉપયોગી નીવડે છે. પરંતુ જે વાસ્તવિક ટ્રાયલ છે તેની અંદર પુરાવાઓની ચકાસણી અને સંયોગિક પુરાવાઓ અને તમામ પ્રકારની જે સાક્ષીઓ છે તે તમામને તપાસી અને આગળ વધવું તે ખૂબ જ જરૂરી હોય છે. એટલે તે વાસ્તવિક ટ્રાયલ છે તે ખૂબ જ વધારે અસરકારક હોય છે. બિલકુલ. સમયનો અભાવ છે. વિશાલભાઈ, જજ સાહેબ, પૂજાબેન અને તુલસીભાઈ તેમજ અશોકભાઈ, આપ પાછી આવ્યા અને દર્શકોને જે પોતાના જે વિચારો તમે એમની સમક્ષ રજૂ કર્યા, આપ પાંચેયનો આભાર. તો દર્શક મિત્રો, આ ઐતિહાસિક ચુકાદો એ તમામ આતંકી સંગઠનો અને દેશ વિરોધી તત્વો માટે એક ખુલ્લી ચેતવણી છે કે ભારત પોતાના નિર્દોષ નાગરિકોના લોહીના એક ટીપાનો હિસાબ કાયદાના દાયરામાં રહીને બરાબર ચૂકવશે.
ન્યાય વિલંબિત હોઈ શકે પરંતુ વિખરાયેલો નહીં. પીડિતોને વળતર આપવાનો આદેશ સાથે કોર્ટે માનવ સંવેદના પણ જાળવી છે અને હવે સમય આવી ગયો છે કે આ નરાધમોને વહેલામાં વહેલી તકે ફાંસીના ફંદે લટકાવી અને આતંકવાદ મુક્ત ભારતમાં એક કડક દાખલો બેસાડવામાં આવે. ચિતો સંવાદમાં હાલ બસ આટલું જ. નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.